ખંભોળજનો મેળો. હવે ખંભોળજનો મેળો જે એકચ્યુઅલી ખ્રિસ્તી ધર્મ સાથે સંકળાયેલો છે. ચલો વાત કરીએ આપણે ખંભોળજના મેળાની. તો રોમન કેથોલિક ખ્રિસ્તી ધર્મનો આ મેળો છે, આ યાદ રાખજો. જે અનાથોના મેળા તરીકે પણ ઓળખવામાં આવે છે. અનાથોના મેળા તરીકે પણ ઓળખવામાં આવે છે. હવે એવું નથી કે આ ખંભોળજના મેળામાં માત્ર ને માત્ર ખ્રિસ્તી ધર્મના લોકો જ પાર્ટિસિપેટ કરે છે. ના, હિન્દુ ધર્મના લોકો પણ ઘણા બધા સમુદાયો આ મેળાની અંદર પાર્ટિસિપેટ કરે છે. આણંદ જિલ્લાની અંદર ખંભોળજ ગામ આવેલું છે અને આ ખંભોળજ ગામમાં લગભગ છેલ્લા 77 વર્ષથી આ મેળો ભરાય છે. ઈસુને બાળકો ખૂબ જ પ્રિય હતા. ઈસુ તમને ખબર છે ને, ઈસુ ખ્રિસ્તની વાત થાય છે, જેમને અહીંયા ખિલ્લા મારવામાં આવે છે, એટલે કે જે તમે જોયું જ હશે, જે ખ્રિસ્તી ધર્મના ભગવાન છે. ઓકે, ઈસુ ખ્રિસ્ત, આઈ થિંક, યસ, અહીંયા તમે જોઈ શકો છો. ઓકે, તો એમને બાળકો બહુ પ્રિય હતા. તેઓ એમ કહેતા કે બાળકોને મારી પાસે આવવા દો, કેમ કે સ્વર્ગનું રાજન તેઓનું છે. ઈસુ ભગવાન છે, જે ખ્રિસ્તીઓના ભગવાન છે ઈસુ, એમની માતાનું નામ મરિયમ હતું. શું હતું? મરિયમ. અને આ મરિયમ છે, એમને અનાથોની માતા તરીકે ઓળખવામાં આવતા. ઓકે, અનાથોની માતા. અને એમનું જ મંદિર તમને ખંભોળજ મુકામે જોવા મળશે. દેખાય છે, આ એમની અંદરની પ્રતિમા છે. તો આ અનાથોની માતા, એકચ્યુઅલી એમનું ઓરિજિનલ નામ છે મરિયમ. જે ઈસુ ખ્રિસ્ત છે ને, જે ખ્રિસ્તીઓના ભગવાન છે, એમની માતા મરિયમ, જેમને અનાથોની માતા તરીકે ઓળખવામાં આવે છે, એમનું મંદિર તો ના કહેવાય, અને ચર્ચ કહેવાય. ઓકે, તો ચર્ચ, તો એમનું જે ચર્ચ તમે કહી શકો એ ક્યાં આવેલું છે? ખંભોળજ મુકામે આવેલું છે. તો દર દિવાળી મેળો ક્યારે ભરાય છે? તો દર દિવાળીએ આ મેળાનું આયોજન કરવામાં આવે છે. આ મેળામાં ધાર્મિક ક્રિયાનું વધુ મહત્વ છે. મેળા દરમિયાન ચર્ચમાં વિધિ થાય છે, જેને માસ તરીકે ઓળખવામાં આવે છે. દિવાળીના અવસરે અહીંયા મેળાનું આયોજન થાય છે. ત્યાં અંદર શું કરવામાં આવે છે? આ ચર્ચની અંદર વિધિ કરવામાં આવે છે, જેને શું કહેવામાં આવે છે? માસ તરીકે ઓળખવામાં આવે છે. આગળ વાત કરીએ. આમ ખંભોળજનો મેળો એટલે જ બાળ મેળો, ધાર્મિક એકતા એકતા સભરનો મેળો, પછી માનવ મહેરામણનો મેળો, અનાથોનો મેળો પણ કહેવામાં આવે છે. અનાથ માનવ મેળો પરિપૂર્ણ થાય છે, જ્યાં નડિયાદથી બસ મારફતે જવાય છે. આણંદથી જવા માટે બસની વ્યવસ્થા ઉપરાંત રિક્ષાઓ મેળાના સમય દરમિયાન મળે છે. મેળાના સ્થળે ધાર્મિક ચીજવસ્તુઓનું વેચાણ અને નાસ્તા પાણી માટે સ્ટોલ પણ લગાવવામાં આવે છે. તમે જોઈ શકો છો, તો ખ્રિસ્તી ધર્મ છે, એની સાથે સાથે તમે જોઈ શકો હિન્દુ ધર્મના પણ ઘણા બધા સમુદાયો આની અંદર પાર્ટિસિપેટ કર્યો છે. આ રીતના હોલની અંદર, આ ચર્ચ છે, ચર્ચના હોલ છે, ત્યાં આ રીતના સંગીતનું કાર્યક્રમનું આયોજન થાય છે. અને આ જે મેં મંદિરની જે મૂર્તિ બતાવી, પ્રતિમા બતાવી, એ અહીંયા છે. તો આ રીતના આ છે, પછી અહીંયા તમે જોઈ શકો છો, આ રીતના આ મેળો છે એ પરિપૂર્ણ થાય છે. રોમન કેથોલિક સંપ્રદાયની અંદર, એટલે કે અહીંયા ખ્રિસ્તી ધર્મની વાત થાય છે, તો ખ્રિસ્તી ધર્મની અંદર ખંભોળજની અંદર તો આ મેળો થાય છે. આ ઉપરાંત વડોદરાની અંદર તમને ખબર છે, નિરાધારોની માતાનું મંદિર આવેલું છે, જેની વાત આપણે તીર્થ સ્થાનોની અંદર કરી હતી. તો ત્યાં પણ મેળાનું આયોજન થાય છે. પછી મરિયમપુરા, જે ક્યાં આવેલું છે? પેટલાદની અંદર, જ્યાં આરોગ્ય માતાનો મેળો ભરાય છે. તો ખ્રિસ્તી ધર્મના તમારે 3 મેળા યાદ રાખવાના છે. એક ખંભોળજનો મેળો, નિરાધારોની માતાનો મેળો, અને મરિયમપુર પેટલાદમાં આરોગ્ય માતાનો મેળો ભરાય છે, જે ખ્રિસ્તી ધર્મ સાથે સંકળાયેલા છે, જ્યાં ભક્તજનો ભક્તિભાવથી ભાગ લે છે. ઓકે, તો આપણે ખાસ યાદ રાખીશું ખંભોળજનો મેળો. યાદ રાખજો, ખંભોળજના મેળાને અનાથોના મેળા તરીકે ઓળખવામાં આવે છે. ક્લિયર? અને કોની પૂજા કે કરવામાં આવે છે? તો જે ભગવાન છે, ખ્રિસ્તીઓના ભગવાન ઈસુ, એમની માતા મરિયમ, અને મરિયમ જે માતા છે, એમને અનાથોની માતા તરીકે ઓળખવામાં આવે છે. ક્લિયર? આવી જ રીતના ઓછા સમયની અંદર મહત્વપૂર્ણ નોલેજ મેળવવા માટે અને મને સપોર્ટ કરવા માટે આજે જ આપણી યુટ્યુબ ચેનલ ટીચિંગ કિશન ક્લિપને સબસ્ક્રાઇબ કરો.